સુરતના પૂણા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 10 થી 15 પોલીસવાળા રોડ ઉપર ભક્તિધામ મંદિર પાસે ઊભા હતા. ત્યાંથી આ છોકરો પસાર થતો હતો અને પોલીસવાળા ત્યાં એને ઊભો રાખી 8 થી 10 પોલીસવાળા તેઓ કંઈ પૂછ્યા વગર દંડાવડી કરી નાખી. આંખોના ભાગ ઉપર માથાના ભાગ પર ઈજા પહોંચાડી લોહીલુહાણ કરી નાખ્યો હતો. ત્યારબાદ સ્થળ ઉપર 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી અને આ છોકરાને હાલ સિવિલ ખાતે ખસેડાયો હતો. એની ટ્રીટમેન્ટ હાલ ચાલુ છે. આ પોલીસવાળા ઉપર યોગ્ય કાર્યવાહી કરવાની લોકોની માંગ અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કેમ મોકલો છો સાહેબ? તમે હવે વાત કરવા દો. નહીં ભાઈ તમે વાત કરો ભાઈ. અમે નીકળો ભાઈ કા જાય ભાઈ સાહેબ આવો ને કેવું ને અહીંયા આવો ને આવી જાઓ સાહેબ. હવે આપણે બોલાવી નહીં ને પછી હવે કઈ કુત્તા ગામમાં નથી પછી. એટલે આપણ તને અમારી ભૂલ નીકળે વાત કરો ને ભાઈ. માર્યું ને તમે છોકરાએ. આવો આ ભાઈને માર્યું કહે છે. વિડીયો તો બનાવો ને. આ છોકરાની આંખ જુઓ ને, આખી આંખ ફાટી જતી અમારે. હા કઈ નહીં. એટલે વાગ્યું એને. તમે આટલા બધા થઈને યાર નાના છોકરાને મારે કઈ શરમ લાગી છે તમને બધાને? હે એક નાના છોકરાને મારે તમે આ છોકરાને માર્યું છે સાહેબ, બરાબર? આમને માર્યું છે. આવીએ જ છે સાહેબ. ના તો એને માથું ફાડી કાઢ્યું છે. આંખ જુઓ આવતા છે બસ. તો ભાઈ ચલો. ગાડી પસાર થતા હતા. પૂના પાટિયાથી પસાર થતો હતો. ભક્તિધામ હતું ત્યાં પોલીસવાળા હતા. મને ઊભી રાખ્યો અને ત્યાં 10-15 પોલીસવાળા હતા. તે મારવા લાગી ગયા અને મને માથામાં દંડો માર્યો તો ઈજા થઈ છે અને હવે મારે ફરિયાદ લખાવી છે. પછી તમે અહીંયા કેવી રીતના પહોંચ્યા? સર મેં એમ્બ્યુલન્સમાં પહોંચ્યો. કઈ એમ્બ્યુલન્સ બોલાવી? આપણે 108 બોલાવીને તમે અહીંયા સિવિલ પહોંચ્યા. હવે શું કરવાનું છે તમારે? સર કેસ લગાવવાનો છે. તમને કઈ ઈજા થાય? કઈ વધારે થાય છે? દુખે છે માથે? અહીંયા દુખતું છે. ફાટી ગયું છે? હા. શું નામ છે તમારું? દેવ. શું બનાવ બન્યો આપની સાથે? મેં ઘરથી નીકળેલો ઓર્ડર માટે, કેમેરા માટે. તો જતો હતો મારે ટૂંકીમાં. તો પૂના પોલીસ ચોકી પાસે મને ઊભી રાખ્યો. તો મેં ઊભી રહેવા ગયો તેમ મારા પર હુમલો કર્યો ને લાઠીથી મને બહુ માર્યા. એ લાઠી કોઈ મારી તમને? સર એમ બહુ બધા જણા હતા. એટલે આ સાઈડ પણ હતા ને આ સાઈડ પણ હતા. બંને સાઈડ હતા ને